ધરતી પરનું બીજું સ્વર્ગ એટલે સાપુતારા, જ્યાં હાલ ચોમાસાના કારણે પ્રકૃતિ ચારે બાજુ ખીલી ઉઠી છે. સાપુતારાનો નજારો આહલાદક બન્યો છે. જાણે વાદળો સાપુતારાના પર્વતો સાથે વાતો કરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. વાદળો નીચે આવી જતા ચારે બાજુ સફેદી છવાઈ છે. હાલ મોસમ ખુશનુમા બનતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. બીજી તરફ 17 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. સાપુતારામાં 23 દિવસ સુધી રંગારંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોન્સૂન ફેસ્ટિવલનું નામ મેઘ મલ્હાર આપવામાં આવ્યું છે. ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું, જેમાં અલગ અલગ 13 જેટલા રાજ્યોના 350થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીનું પ્રદર્શન જોવા મળ્યું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.